કચેરીમાં સંકલન સમિતિની મીટિંગ યોજાઈ। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે આવેલ મામલતદાર કચેરીમાં કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોર, કાંકરેજ તાલુકા મામલતદાર ભરતભાઈ દરજી અને કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યાની ઉપસ્થિતિ વચ્ચે સરકારી કચેરીઓના તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની મીટિંગ યોજાઈ, જેમાં જુદા જુદા વિસ્તારમાં અગાઉ રજૂ કરવામાં આવેલ પડતર પ્રશ્નના ઉકેલ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને નવરાત્રી દરમિયાન જે તે વિસ્તારમાં ગરબા રમવા આવે છે, જેમાં ખેલૈયાઓ માટે આયોજકો દ્વારા પૂરતી વ્યવસ્થા કરવા માટે તેમજ ફાયર સેફટી અને આવવા જવા માટેના રસ્તાઓ ક્લિયર કરવા તેમજ નવરાત્રી દરમિયાન કોઈપણ પ્રકારની અખાદ્ય પદાર્થો કે પછી કોઈ નશીલા પીણાનું વેચાણ ન કરવામાં આવે તેવી ચર્ચાઓ કરવામાં આવી હતી। ત્યારે રોડ, રસ્તા અને પાણી અને વિદ્યાર્થીઓને સ્કૂલમાં સ્કોલરશીપ માટે બેંકમાં ખાતા ખોલાવવા માટે પડતી અગવડતાઓ દૂર કરવા માટે જે તે બેંકના મેનેજરો સાથે વાત કરી અને આવનાર 18-10-2024 રોજ કાંકરેજ તાલુકાના રતનગઢ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે, જેનું આગોતરું આયોજન કરવા માટે જે તે તંત્રના અધિકારીઓને જણાવ્યું। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। દારૂ, જુગાર કાંકરેજ તાલુકાના મોટાભાગના શહેરોમાં, ખરા શહેરો સિયોરી શહેર હોય, ખુલ્લેઆમ દારૂનો વેપાર થઈ રહ્યો છે અને અટકાવવા માંગો છો કે ભાઈ મારે કોઈ નિર્ણય લેવો પડશે। સત્તાધારીમાંથી બહાર નીકળો, લોકોના બાળકો બરબાદ થઈ રહ્યા છે આ નશોથી અને બેફામ દારૂ વેચાઈ રહ્યો છે। તમારા પોલીસ વિભાગને તમામ માહિતી હોવા છતાં કોઈ નિર્ણયો લેવા માંગતા નથી। એટલે મારે આ સંકલનમાં હું એવું કહી શકું છું કે આ દારૂના વેપારીઓ ખુલ્લેઆમ દારૂ શહેરોમાં વેચી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક મોટા પાયે હત્યારા ચાલુ એવું મને દેખાય। કોઈના બાળકો બરબાદ થઈ જાય, આ બિલકુલ નહીં ચાલે। નહીંતર આવનાર સમયમાં ધારાસભ્ય તરીકે મારે કોઈ નિર્ણય ઉપર આવવું પડશે જનતા સાથે। એક ટીપો દારૂ કાંકરેજ તાલુકામાં ના વેચવાનું જોઈએ, આ સ્પષ્ટ સૂચના છે। થોડીક તો ક્યાંક શરત કરો। તમે બે ખાલી બાઈકો વાળાને પકડી ડિટેન કરીને આમાં તમારો સંતોષ માનો છો? આ ચાલે બિલકુલ ગુજ્જરો બેફામ છે, બેફામ શહેરી વિસ્તારમાં દારૂ વેચાય છે, સરબતની જે દારૂનો વેપાર થઈ રહ્યો છે બિલકુલ નહીં ચાલે ભાઈ। હું સંકલનમાં લેવાનો છે આ પ્રશ્ન, એક દલાલને કંટ્રોલ કરો। લોકોના છોકરાઓ બરબાદ થઈ રહ્યા છે એટલે સમય ખરાબ ચાલી રહ્યો છે। આ બહુ વિકટ પ્રશ્ન છે મામલતદાર।